सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक बात तो सही है। તો હાલો દોસ્તો, આપણે થંબનેલ જોયું છે એ પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે વિડીયો પૂરો જોવાનો રહેશે. તો સૌથી પહેલાં ડેમો તમે જોઈ લો. તો જય માતાજી મિત્રો, મારું નામ છે સંદીપ રાઠોડ અને હું એડિટિંગ વિડીયો બનાવું છું. તો તમે પણ આપણી ચેનલની અંદર જો નવા આવી જાય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી આ ચેનલની અંદર 1K સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ ઓલ પર કરજો, જેથી કરીને મારી દરેક વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તમારા બધાનો કિંમતી સમય બરબાદ કર્યા વગર ચલો મોબાઈલ સ્ક્રીન પર આપણે એડિટિંગ કામ ચાલુ કરી દઈએ. તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન ઉપર મેં SR ફૂલ પ્રોજેક્ટને એડ કર્યો છે. એ જ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો છે. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને ઓપન કરી લેવાનો છે. અને ઓપન કરશો આપણે, તેના પર ક્લિક કર્યા બાદ તેને ઓપન કરશું આપણે, એટલે આવું ઇન્ટરફેસ આપણી સામે આવવાનો છે. સ્ક્રોલ કરશો એટલે આપણે પ્રોજેક્ટ ગ્રુપ નંબર 3 તમને જોવા મળશે. અને ગ્રુપ નંબર 3 પર ક્લિક કરશું એટલે ઉપરની સાઈડ 3 ડોટ તમને જોવા મળશે. જોઈ શકો છો ઉપર એકદમ એક્ઝેક્ટ ઉપર તમે જોઈ શકો 3 ડોટ છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. લાસ્ટની અંદર તમને અનગ્રુપનું ઓપ્શન પણ જોવા મળી જશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે સોંગ લેયર છે તે વિડીયોની અંદર એડ થઈ જશે. તો તેના પર ક્લિક કરે, સોંગ લેયર વિડીયોમાં એડ થઈ જશે. ત્યારબાદ નીચે આવીને જોઈ શકો ગ્રુપ નંબર તમને 4 જોવા મળશે. નીચે એકદમ છેલ્લું ગ્રુપ છે, બસ તેના પર ક્લિક કરવાનું છે ગ્રુપ નંબર 4 પર. તેના પર ક્લિક કર્યા બાદ આપણે 3 ડોટ પર ક્લિક કરવાનું રહેશે. ઉપરની સાઈડ 3 ડોટ આપણે ક્લિક કર્યા, તેના પર ક્લિક કરવાનું છે. અહીં તમારે જો ધ્યાનથી જોવાનું છે, ગ્રુપનું ઓપ્શન લાસ્ટમાં નથી અને ઉપર છે. તો અનગ્રુપનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. ગ્રુપ ક્લિક કરશો એટલે આપણી વિડીયોની અંદર ઇફેક્ટ લાગી જશે. તમે ધ્યાનથી જોઈ શકો છો વિડીયોની અંદર ઇફેક્ટ લાગી ગઈ છે. તો આપણે ઇફેક્ટ લાગી જાય એટલે ત્યારબાદ આપણે કંઈ કરવાનું રહેતું નથી. ઉપરની સાઈડ જે એરોનો ઓપ્શન છે, ઉપરની સાઈડ તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાનું છે અને તમારી સામે આવો ઇન્ટરફેસ આવી જશે. નીચે તમે જોઈ શકો છો ઇમ્પોર્ટનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરીને વિડીયો ઇમ્પોર્ટ કરી લેવાનો છે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.